જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે ફરી એકવાર અમારી આ યુટ્યુબની જર્નીમાં। આજની જર્ની છે આપણી આ અધિક માસ નિમિત્તે અમારા ઘરે યોજેલા સત્સંગની। શ્રી કૃષ્ણને અતિશય પ્રિય એવો આ પુરુષોત્તમ માસ છે, એટલે કે અધિક માસ છે। તો અમે પણ અમારા ઘરે આ ઠાકોરજીના કીર્તન અને સત્સંગ રાખ્યો છે। તો પૂરો વિડીયો જોજો। પહેલી વાર જોડાયેલા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। ચાલો અમારી સાથે તમે પણ અમારા સત્સંગમાં ભાગીદાર બનવા। આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુને શ્રીજી બાવાને આપણે પ્રાર્થના કરીએ કે સર્વેને સુખ, સમૃદ્ધિ, શાંતિ અને તંદુરસ્તી આપે। જય શ્રી કૃષ્ણ। બધા વૈષ્ણવો ઘરે કીર્તન બોલવા આવે એ પહેલા મેં ઘરમાં કેવી તૈયારી કરી રાખી છે એ પણ હું આપ સર્વેને બતાવું। જો આ મંજીરા અને ખંજરીને એ બધું તૈયાર રાખ્યું છે કીર્તન માટે, અને ઘરમાં પણ બધા બેસી શકે એ માટે વ્યવસ્થા કરી રાખી છે। તો સત્સંગ ચાલુ થયા પહેલાનો માહોલ પણ તમને બતાવી દઉં। આ નાસ્તા માટે તૈયારી કરી રાખી છે। તો નાસ્તામાં શું છે એ પણ હું તમારી સાથે શેર કરું છું। આ માવાના પેંડા છે, કેળાની વેફર છે, અને આ સાબુદાણાની ખીચડી મેં બનાવડાવી છે કોઈ પાસે। તો એ લોકો આ જામનગરમાં રહેતા હોય અને કોઈને બનાવી હશે તો એમના નંબર હું આમાં શેર કરી દઈશ। બહુ જ સરસ એણે ટેસ્ટમાં બનાવી હતી અને એકદમ ચોખ્ખાઈથી બનાવી હતી। મને વિડીયો પણ એણે શેર કર્યો હતો। તો અને બધી ચોખ્ખી વસ્તુ જો વાપરી છે। તો આ ખાસ તમે લોકો બધા જામનગરના હોય એ નોંધ લેજો। અને ઠંડુ તો હોય જ આપણે નાસ્તાની પાછળ, એટલે એ પણ મેં ફ્રીજમાં બધું સ્ટોર કર્યું છે। આ પ્રસાદની બેગ તૈયાર કરી રાખી છે, અને બધા વૈષ્ણવોને પધરાવવા માટે મેં આ હાંડી લીધી છે। એક ફૂલ નહીં ને ફૂલની પાખડી મને મારા વૈષ્ણવોને દેવાની બહુ ઈચ્છા હતી સત્સંગમાં। તો ચાલો, થોડાક વૈષ્ણવો આવી ગયા છે તો અમે હવે સત્સંગ શરૂ કરીએ। તમે જોડાયેલા રહેજો અને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય। ચાલો, તો અમે પણ આ મહાપ્રસાદ આરોગી લઈએ અને શ્રીજી બાવાને, ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આવા અલૌકિક મનોરથ કરવાની અમને શારીરિક, માનસિક અને આર્થિક શક્તિ આપે,
તો સર્વેને પુરુષોત્તમ માસના જાજા કરી અને જય શ્રી કૃષ્ણ. ચાલો મળીશું હવે નવા આવા જ એક સરસ મજાના સુંદર વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.